એસઓજી પશ્ચિમ કચ્છ દ્વારા 5.12 કિગ્રા ગાંજાની સાથે એક શખ્સ ઝડપાયો. કુલ 77,620નો મુદ્દામાલ કબજે. પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે મુન્દ્રા વિસ્તારમાં વિસ્ફોટક કાવતરું નાબૂદ કરતી સફળ કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રાના એક હોસ્પિટલ પાછળની શેરીમાંથી એક શખ્સની તલાશી દરમિયાન મોટો જથ્થો ગાંજો મળતા તરત જ તેને દબોચી લેવાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર શંકાસ્પદ ગતિવિધિ અંગે મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 5.12 કિલોગ્રામ ગાંજો, અંદાજે 50,120ની કિંમતનો તેમજ અન્ય મુદ્દા માલ જેમ કે મોટરસાઇકલ 25,000, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન 2,000 અને રોકડ રૂપિયા 500 મળી કુલ રૂપિયા 77,620નો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી નાર્કોટિક્સની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાદવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં એસઓજી પશ્ચિમ કચ્છની ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને વિસ્તારમાંથી નશીલી દવાઓના કાવતરાને સફળતાપૂર્વક નાબૂદ કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.